સ્વાધ્યાય 8.1 પ્રશ્ન ત્રીજો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો એક વિકર્ણ A છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. આકૃતિ પ્રશ્નની અંદર દર્શાવેલી છે. આનો વિકર્ણ એક AC એ ખૂણા A ને દુભાગે છે. તો આપણે બે વાત સાબિત કરવાની છે. એમાં પેલી, તે ખૂણા C ને પણ દુભાગે અને ABCD સમબાજુ ચતુષ્કોણ છે. આ બે વાત આપણે સાબિત કરવાની છે. અહીંયા આપણને એવું કીધેલું છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એનો એક વિકર્ણ AC એ ખૂણા A નો દ્વિભાજક છે. એનો મતલબ એમ કે આપેલ બે ખૂણા કેવા થાય છે? સમાન મૂલ્યના થાય છે. ચાલો, તો અહીંયા આપણને આપેલી વાત છે એ લખી લઈએ. પેલા ચતુષ્કોણ ABCD માં AC એ ખૂણા A ને દુભાગે છે. દુભાગે છે એનો અર્થ એવો થયો કે ખૂણો DAC અને ખૂણો CAB સમાન મૂલ્યના થાય. બરાબર છે? એટલે કે DAC ખૂણો આ અને CAB ખૂણો એટલે કે આ બંને કેવા થાય? સમાન મૂલ્યના થાય. હવે આપેલ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણને રકમમાં કહી દીધેલી વાત છે. તો આપણને ખ્યાલ છે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી શું થઈ શકશે? એની સામસામેની બાજુ સમાન અને સમાંતર થાય. એટલે કે AB સમાંતર CD થાય. બરાબર? સામસામેની બાજુ સમાંતર થાય, AC તેની છેદિકા થાય. તો કઈ વાત થશે? AB સમાંતર CD ની છેદિકા AC હોવાથી યુગ્મ કોણ બનશે. કયો યુગ્મ કોણ બનશે? તો કે AC અને BD સમાંતર બાજુઓ છે, તો આપણને આવો ઝેડાકાર દેખાય. એટલે કે આ ખૂણો CAB અને ખૂણો DCA બંને સમાન મૂલ્યના થશે. બરાબર? ક્યાં થયું? યુગ્મ કોણ કેવા હોય? સમાન મૂલ્યના હોય. તથા એ જ રીતે બાકી વધેલા બે ખૂણા માટે બીજી બે સમાંતર બાજુઓનો ઉપયોગ કરીએ તો અને AD સમાંતર BC ની છેદિકા AC હોવાથી અહીંયા આપણને ઊભા એન જેવો આકાર જોવા મળે. તેનો મતલબ એમ કે આ ખૂણો DAC નામનો ખૂણો DAC અને ACB ખૂણો ACB સમાન મૂલ્યના થાય. યુગ્મ કોણ સમાન હોય. CAB ખૂણો અને DCA ખૂણો ઓકે બે કેવા થાય? સમાન મૂલ્યના થાય. સમીકરણ નંબર 2 આપી દઈએ, સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે જુઓ, સમીકરણ 3 ઉપરથી DAC ખૂણો અને એકમાં DAC ખૂણો, તો અહીંયા ACB અને CAB ખૂણા બે કેવા થાય? સમાન મૂલ્યના. એ જ રીતે CAB ખૂણો છે એ સમાન થાય. બરાબર છે? તો સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે કહી શકીએ, સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકીએ ખૂણો DCA અને ખૂણો ACB સમાન થાય. એટલો મતલબ એ કે આપણે સાબિત કર્યું કે આ બે ખૂણા પણ કેવા છે? સમાન મૂલ્યના છે. તો આ બે ખૂણા સમાન મૂલ્યના થાય માટે કહી શકાય કે AC એ ખૂણા C ને દુભાગે છે. દુભાગે છે એટલે કે બે સમાન ભાગ કરે છે.
તો આપેલ બંને ખૂણા સમાન હોવાને કારણે આપણે કહી શકીએ કે એસી રેખાખંડ છે એ ખૂણા 2 ના સમાન ભાગ કરે છે. બરાબર. ત્યાર પછી બીજી સાબિતી જોઈએ. આ એબીસીડી ચતુષ્કોણ જે છે એને આપણે સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે. તો સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા સૌપ્રથમ આપણને ખ્યાલ હોવી જરૂરી છે. એવો સમાંતર બાજુ ચતુષ્કોણ જેની ચારે બાજુઓ કેવી હોય, સમાન મૂલ્યની હોય. તો એનો અર્થ એવો થયો કે મારે આ ચતુષ્કોણની અંદર ચારે ચાર બાજુને સમાન દેખાડવી પડશે. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુઓ તો સમાન જ છે, એટલે કે AB અને CD સમાન છે, AD અને BC સમાન છે. આપણે જો કોઈ રીતે આ એક જોડને સમાન સાબિત કરી દઈએ તો ચારેય જોડ કેવી થઈ શકે, સમાન મૂલ્યની થઈ શકે. તો ત્રિકોણ ABC માં આપણે જોઈ શકીએ છીએ ખૂણો CAB અને ખૂણો ACB સમાન થાય છે. આવા પરિણામો આપણે આગળ સાબિત કરેલા છે, જેમ કે અહીંયા ACB અને CAB બંને કેવા થશે, સમાન મૂલ્યના થશે. બરાબર છે. તો એના પરથી આપણે કહી શકીએ કે માટે કઈ બે સમાન ખૂણાઓની સામસામેની બાજુઓ કેવી થાય, સમાન થાય. એટલે કે AB અને BC સમાન બાજુઓ થશે. કારણ શું? સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. તો એ જ રીતે બીજો ત્રિકોણ આપણને દેખાય છે ADC માં કયા બે ખૂણા થશે સમાન? ખૂણો DAC અને બીજો ખૂણો DCA સમાન મૂલ્યના થાય. અને તેના પરથી આપણે કહી શકીએ કઈ બે જોડ, AD અને CD સમાન બાજુ, AD અને CD સમાન બાજુ થાય. કારણ શું છે? સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન થાય. તો સમીકરણનો ક્રમ આપી દઈએ. સમીકરણ નંબર 3 સુધી પહોંચ્યા હતા, 4 અને 5. આપણે જોઈ શકીએ છીએ AB અને BC બંને સમાન જોડ થઈ, AD અને CD સમાન જોડ થઈ. તો પક્ષની અંદર આપેલું છે, રકમની અંદર આપેલું છે ચતુષ્કોણ ABCD માં કઈ બાજુઓ સમાન હશે? AB અને CD સમાન હશે. AB બરાબર CD અને AD બરાબર BC થાય. બરાબર છે. સમીકરણ નંબર 6 આપી દઈએ. તો 4, 5 અને 6 પરથી કહી શકાય, સમીકરણ 4, 5 અને 6 પરથી કહી શકાય. શું કહી શકશું? AB બરાબર BC બરાબર CD બરાબર DA થાય. માટે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે અથવા તો થાય. બરાબર છે. સૌથી પહેલા દાખલાની અંદર કઈ ક્રિયાઓ કરી અને કઈ વાત આપેલી છે એ ખાસ નજરે રાખજો. અહીંયા આપણને કીધેલું છે કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનો એક વિકર્ણ છે, જેના લીધે બે ખૂણા સમાન મૂલ્યમાં વિભાજિત થાય છે. તો એ બંને સમાન ખૂણાઓને આપણે યુગ્મ કોણથી પરિવર્તિત કરી અને સામેનો ભાગ જે છે ત્યાં પણ સમાન ખૂણાની જોડ પ્રસ્થાપિત કરી. એ પરિણામ પરથી આપણને ખ્યાલ આવ્યો કે AC વિકર્ણ દ્વારા ખૂણા C નું બે સમાન ભાગમાં વિભાજન થાય છે. ત્યાર પછીનો સાબિતીનો પ્રશ્ન હતો કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ દર્શાવવા માટે આપણે ચારેય બાજુને એક સમાન દર્શાવવી પડે. એ ગુણધર્મ ઉપયોગ કર્યો કયો? તો કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામસામેની બાજુઓનો. ગુણધર્મના ઉપયોગથી આપણે કહી શકીએ કે ભાઈ આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની પાસેની બાજુઓ પણ કેવી થાય છે? સમાન થાય છે. માટે ચારેય બાજુઓ સમાન હોવાને કારણે આપેલ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ થઈ શકે. રેડી? લખી નાખો.